ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાણી છોડાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ચોમાસાને કારણે અગાઉ વનરાજી 16 કળાએ ખીલેલી જોવા મળી છે અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પાણી એકત્રિત થતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ સર્જાયેલા નયનરમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા। ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાણી છોડાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ચોમાસાને કારણે અગાઉ વનરાજી 16 કળાએ ખીલેલી જોવા મળી છે અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પાણી એકત્રિત થતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ સર્જાયેલા નયનરમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા। ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાણી છોડાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ચોમાસાને કારણે અગાઉ વનરાજી 16 કળાએ ખીલેલી જોવા મળી છે અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પાણી એકત્રિત થતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ સર્જાયેલા નયનરમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા।